હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હેપી દિવાળી. હું આજે બનાવું છું પનીરનું શાક. તો મેં આમાં દહીં અને મરચું અને હળદર થોડી નાખી, મીઠું નાખી અને હું આ પનીરના પીસ કર્યા છે આટલા. તો પનીરને હું અંદર થોડુંક એ કરી દઉં છું, એટલે બધામાં કોટિંગ બધું થઈ જાય તો સરસ પનીરનો સ્વાદ પણ સારો આવે ને પનીર પણ સોફ્ટ રહે. અને મારે ઘરનું બનાવેલું જ છે પનીર, અને દહીં પણ મારું ઘરનું બનાવેલું છે. આ થઈ ગયું છે, 5 મિનિટ રવા દેવાનું, રેસ્ટ આપવાનો. હવે મેં ઝીણા ટામેટાં કર્યા છે, આ ઝીણી ડુંગળી છે એ આપણે વઘારવા નાખવાની. અને આ ઝીણા ટામેટાં, એક ટામેટું લીધું છે અને એક ડુંગળી લીધી છે, એને હું ક્રશ કરું છું. જો 1 ચમચી મેં ઘી નાખ્યું છે, થીજેલું છે. દોઢ ડોકલી એટલે 3 ચમચી જેટલું તેલ નાખ્યું. 1 ચમચી જેટલું ઘી નાખ્યું અને 3 ચમચી તેલ નાખ્યું, એટલે 4 ચમચી કુલ નાખ્યું તેલને ઘી. હવે ગરમ થાય એટલે તેમાં હું વઘાર આવે એટલે હું તેમાં રાઈ નહીં નાખવાની, જીરું નાખવાનું. જીરું નાખ્યું, એટલે હિંગ નાખી દેવાની. લસણની પેસ્ટ નાખી. એ લસણની ચટણી જ બનાવી છે અમે ચટણી બનાવી રાખીએ છીએ, એટલે લસણની ચટણીથી ફોલવું ના પડે, લસણ કરવું ના પડે, ક્રશ કરવું ના પડે, સીધું આપણે થઈ જાય, અંદર લસણનો ટેસ્ટ આવી જાય. ચટણી નાખી દઈએ. હું બધામાં ચટણી જ વાપરું છું, લસણની ચટણી બનાવી દઉં છું પહેલેથી જ. ધીમા તાપે સરસ મસ્ત કલર થાય ત્યાં સુધી કરવાનું. હવે ટામેટાં નાખી, ઝીણા સમારેલા. હવે આપણે ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું નાખવાનું. મીઠાથી જલ્દી ચડી જાય ટામેટાં અને ડુંગળી. હવે આપણે નાખીએ મસાલા. 2 ચમચી મરચું નાખીએ, 1 નાની ચમચી હળદર, 1 ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું. હવે આપણા મસાલા સંતળાય ત્યાં સુધી ચડવા દેવાનું. હવે આપણે આ ડુંગળી ટામેટાની ગ્રેવી નાખીએ, બનાવી હતી એ નાખી. જો ફ્રેન્ડ્સ, તેલ ઘી ઉપર આવી ગયું છે. હવે કાશ્મીરી લાલ મરચું નાખું કલર માટે. હવે આપણે દહીંમાં નાખ્યા હતા પનીરના પીસ, નાના નાના પીસ કરેલા એ મેં નાખ્યા. જો
શાક બહુ જ મસ્ત લાગે છે. મેં એકવાર બનાવ્યું હતું તો હું આ બીજી વાર બનાવું છું. મેં કેટલા સરસ હું વિડીયો બનાવું. આ વખતે મેં પહેલી વખતે વિડીયો નહોતો બનાવ્યો. શાક મસ્ત બન્યું હતું પણ વિડીયો નહોતો બનાવ્યો. પણ આ વખતે મેં કેટલા ચલો તહેવારમાં નવી વાનગી, દરરોજ તો ખાતા હોઈએ પણ તહેવારમાં નવી વાનગી, નવી કોઈ મહેમાન આવ્યો, ગેસ્ટ આવ્યું તો આપણે બનાવતા ફાવે. એટલા માટે મેં આજે વિડીયો બનાવ્યો છે. દિવાળી છે એટલે મેં કહું સાંજે કોઈને બનાવવું હોય તો શાક પરોઠા શું ખાવું એનો પ્રશ્ન જ ના રહે. આપણે આ સબ્જી બનાવી દીધી ને આપણે પરોઠા બનાવી દીધા એટલે આપણું શાકના પરોઠા રેડી હોય એટલે આપણે મહેમાન આવે ત્યારે ગમે ત્યારે આપણે પીરસી શકીએ. જુઓ આવી જશે ને તેલ ઉપર. જુઓ ફ્રેન્ડ્સ, આ ઉપરથી પનીર છીણું છું. હવે જુઓ કસૂરી મેથી નાખવાનું. શાકને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ નાખવાની. આપણું શાક તૈયાર જુઓ છે ને. ચલો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરજો, વિડીયો જોતા અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો. તમને મારી સબ્જી કેવી લાગી એની કમેન્ટ કરતા રહેજો. જુઓ આપણું આ શાક તૈયાર છે. શાક, પરોઠા, મરચાં, ડુંગળી, આપણું આ ભાણું તૈયાર થઈ ગયું છે. આજે મેં ઘરે બનાવ્યું છે પનીરનું શાક. બહુ જ મસ્ત અને ટેસ્ટી બન્યું છે. તમે પણ મારી વિડીયો જોઈને તમે પણ બનાવશો તો પણ તમારું શાક મસ્ત એક વખતમાં સરસ બની જશે. મેં એકવાર બનાવ્યું પછી મને વિચાર આવ્યો કે હું પણ મારા વ્યુઅર્સને બતાવું તો મેં આજે વિડીયો બનાવ્યો અને મેં બનાવ્યો છે. આજે દિવાળીના તહેવારમાં મેં શાક અને પરોઠા બનાવ્યા છે. બધું ખાઈને કંટાળી ગયા હોઈએ તો આવું શાક ને પરોઠા ને આવું હોય તો દેશી ખાણું આપણને ફાવે. અને આ શાક આપણા ઘરનું છે એટલે કંઈ નુકસાન નહીં. પનીર પણ મેં ઘેર બનાવ્યું છે અને દહીં પણ મેં ઘેર બનાવ્યું અને બધું જ ઘરનું છે. મસાલા બધા એટલે આપણને સરસ ટેસ્ટી જ લાગે. જુઓ ફ્રેન્ડ્સ, બને છે ને સરસ શાક આપણું જુઓ. અને ઘીમાં વઘાર્યું છે, થોડુંક ઘી અને તેલમાં વઘાર્યું છે એટલે એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તમે પણ આ રીતે બનાવજો. હેપી દિવાળી. દિવાળીની તમને બસ બધાને શુભકામનાએ. જય શ્રી કૃષ્ણ, જય અંબે.